દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગર જિલ્લાના ઉખરેલા ગામમાં ગઈકાલે જે 3 લોકોના કૂવામાં ડૂબી જવા કારણે મૃત્યુ નિપજ્યા તે મામલાને લઈને હવે વર્તેજ પોલીસે સ્પષ્ટતા કરી છે। આમાં કહેવાય રહ્યું છે કે આ ઉખરેલા ગામમાં રાત્રિ દરમિયાન કેટલાક શખ્સો તેન પતિનો જુગાર રમી રહ્યા હતા। આ દરમિયાન ગામના જ કેટલાક લોકો દ્વારા પોલીસની નકલી ઓળખ આપીને ટેખણ કરી ને પોલીસ આવી છે તેમ કહીને લોકોને દોડાવ્યા ને આ દરમિયાન પોલીસની કાર્યવાહીથી બચવા માટેના પ્રયાસ કરતા 3 લોકો ત્યાં એક કૂવો હોય છે ત્યાં કૂવામાં કૂદી જાય છે પોતાને પોલીસ કાર્યવાહીથી બચાવવા માટે, રેડથી બચવા માટે ને આ દરમિયાન પાણીમાં ડૂબી જવાના કારણે 3 લોકોના મૃત્યુ નિપજ્યા। આ ઘટનાને લઈને પહેલા પોલીસ સામે માછલા ધોવાઈ રહ્યા હતા, ત્યારબાદ આ કેસની તપાસ કરવામાં આવી ત્યારે વર્તેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે એ વાતનો ઇનકાર કર્યો છે કે કોઈ પોલીસ દ્વારા ત્યાં રેડ જ કરવામાં નથી આવી, પરંતુ ગામના જ કોઈ વ્યક્તિ દ્વારા આ પ્રકારની ટીખણ કરવામાં આવી છે અને આમાં 3 લોકોના મૃત્યુથી હાલ ભાવનગરમાં શોકનું મોજું ફરી વળ્યું છે। આમાં મૃતકોના નામ સામે આવ્યા છે, જેમાં રાહુલ પોપટભાઈ ચૌહાણ, નિલેશ ડાભી અને અજીતસિંહ નામના આ વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા છે। બનાવની જાણ જે મૃતકના પરિવારજનોને થતાં તેઓ ભાવનગર સટી હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અને આખો જે બનાવ પ્રકરણ સામે આવ્યો છે તેને લઈને હવે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। કોના દ્વારા આ ટીખણ કરવામાં આવી છે ને પોલીસના નામ વટાવીને આવી રીતે જે ખોટી રેડ પાડીને જે આખો ઘટનાક્રમને અંજામ આપવામાં આવ્યો છે અને આમાં 3 લોકોએ જે જીવ ગુમાવ્યો છે તેના કારણે ભાવનગરમાં ખળબડાહટ મચી જવા પામ્યો છે। હવે આ સમગ્ર મામલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે। હવે જોવાનું રહ્યું કે આ તપાસ દરમિયાન શું બહાર આવે છે, પરંતુ આજે 3 લોકોના મોત નિપજ્યા છે તેના કારણે મૃતકના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, સાચી હકીકત સચોટ માહિતી આપના સુધી લાવતા રહીશું ને આ અહેવાલ દર્શાવી રહ્યા છે ભાવનગરથી અમારા સંવાદદાતા ફિરોઝ મલિક। આ વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો, જેના કારણે નવા અપડેટો મળતા રહે।